ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની રે અમે અમે તારા નામની રે અમે તારા નામની રે ધૂણી દેખાવી અમે બેલી તારા નામની અલખના નામ કારણ કે નામ સિવાય તો કઈ છે જ નહીં. રવિ સાહેબ બોલ્યા છે નામ શબ્દ નામ રાજા નામ શબ્દ નામ રાજા. અમારા મરહુમ ઈશ્વર કાકા બહુ સરસ ભજન ગાતા હતા. નામ શબ્દ નામ રાજા સંતો નામ સિવાય તો કાંઈ છે જ નહીં. નામ બિના તો કે નર નરકે ગયા પડપડ ચારો વેદ નામ लिया તો સબ लिया. નામ જેને જાણી લીધું ને એને તો બધું મળી ગયું પણ કયું નામ સાચો નામ સાહેબ કો સાચો તો કે નામ સાહેબ કો પણ કયું નામ અજીત નામ અખર નામ સતનામ કયું નામ જે રમત છે નામની જ છે ને રામની જ છે. રામ અને નામ આ બેની જ રમત છે. આમ નામની જ રમત છે. તમારી ફરમાઈશ જબરજસ્ત જોરદાર. एक कहूँ तो है नहीं अन दो कहूँ तो गाली एक कहूँ तो है नहीं अन दो कहूँ तो गाली कहे कबीर संतन को तमे इतना देखो न विचारी. एक कहूँ तो कैसे है नहीं बे कहूँ तो गाली कबीर साहिब के एक कहूँ तो माने मना बे कहूँ तो हमें वाला गाल पड़े. अरे संतो आ तो विचारी जो आ શું છે આ રહ્યું નામ છે આની વાત છે. આજ નામની પાછળ મારો દાસી દાફડો જેને ઝાડવાને બોલતા કરી દીધા એવો દાસી જીવન ગાંડો થયેલો આ નામની પાછળ કે મારું નામ લેવું છે મારે નામ લેવું છે મારે પણ પોતાને ખબર નહીં નિજ નામની અને પોતાને ખબર નહીં એટલે જગત કહે છે હું તો નથી કહેતો જગત કહે છે કે એને દાસી જીવન 17 ગુરુ કર્યા. અમારા અખા સાહેબ અખો સાહેબ થઈ ગયો અખો જ્ઞાતિનું હોની જ્ઞાતિના અખા સાહેબ હતા. એ અખા થઈ ગયા ને એને કીધું છે કે તિલક કરતા તે પણ ગયા જપ માળાના નાકા ગયા. આ તિલક કરીને આપણે ફરીએ ને એમાં તો અમારે 53 વર્ષ જતા રહે પણ મને આમાં ભાન જ ના પડે. આ તિલક કરતા તે પણ ગયા ને કે આ માળા ફેરવતા આમ 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 રામ 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 તું હિરામ તું હિરામ તું હિરામ આમ કે આ માળાયો ચી ફેરવી ખબર નહીં ને એટલે કે 53 વર્ષ આમાં વીતી ગયા. તિલક કરતા તે પણ ગયા જપ માળાના નાકા ગયા તોય કહો કે આ તુલસી દેખીને તોડે પાન તુલસી દેખીને એટલે ભગવાનનું નામ લઈને પત્તા તોડે. હું તો ખાઉં છું જ્યાં જોઉં અહીંયા મારા ખીચામાં પડ્યા જશે ખાઈ ગયો. તુલસી દેખી તોડે પણ તોય અખો કે તને ના આવ્યો ભરમ જ્ઞાન મને નથી આવી. પણ આ બધી વાતો છે એમ કે આ અમુક સંતો ભક્તો ઘણા થઈ જાય કે તિલક કરતા તે પણ ગયા જપ માળાના નાખે કે તુલસી દેખીને તોડે પણ તોય અખો કે તને ના આવ્યું ભાન. પથ્થર એટલા પૂજે દેવ ઘણાને પથ્થર એટલા પૂજવાની ટેવ. આ નામની પાછળ પોતે જીવન સાહેબ ગાંડા થયેલા પણ જીવન સાહેબ તો રૂપનો અંબાર હતો ને પોતે જ્યાં જાય ને આ ઘોડ લઈ લઈને જાય. આ રીતે દાસી જીવન સાહેબ પોતે ભજનમાં બેઠેલા સ્ટેજ ઉપર બેઠેલા લાંબા લાંબા વાળ. દાસી જીવન બહુ રૂપાળો હતો અને આમ બૈરાઓની સભા બેઠેલી પુરુષોની સભા બેઠેલી. દાસી જીવન ભજન ગાય ને એટલે એના ફૂલડા ઝરતા હતા. દાસી જીવનનું ભજન એટલે ભલે ભલાને રોગરાવી દે ભલા ભલા અચ્છા ભલા એવી જોરદાર ગાયકી જોરદાર ભજન ગાય
એમાં દાસી જીવન તૈયાર થાય ને એટલે 16 કળાએ તૈયાર થાય પાછો. જેવો તેવો તૈયાર થઈને ભજનમાં ના જાય. દાસી જીવન એમને એમ દાસી નહીં કહેવાનો હોય. અને વાલો મારો જોરદાર તૈયાર થઈને ભજનમાં જાય, સ્ટેજ ઉપર બેસે એટલે રોનક આવી જાય. એટલે એમાં કોક મારા જેવા અજ્ઞાનીએ પૂછી લીધું કે દાસી જીવન ભજન ગાવ છો ને ઠઠારો આટલો બધો શેનો ઠોકો છો? આ દોરા બોરા પહેરીને આવો છો ને વળી નવા કપડા ને ઇસ્ત્રી ટાઈટ ના લાંબા વાળ ને તમે તો આ ભજન ગાવ છો, ભગત છો કે શું છો? દાસી જીવન કાંઈ ના બોલ્યા. ભજન પત્યું એટલે આમ બૈરાઓમાં નજર કરી કે પેલા બેન બેઠા ઈ કોણ છે? કે ઈ તો અમારા નગર શેઠ ના વહુ છે. કે ઓહો, આ નગર શેઠ ના વહુ છે? કે હા. કે એમને તો દોરોન કંદોરોન વેટીન પોચોન પડગાના બુટિયાન કોટીન બુટીન બધું પહેર્યું છે. કે ઈ નગર શેઠ ના વહુ છે ના પહેરે? કે તારા નગર શેઠ ની વહુ આટલો ઠઠારો કરતી હોય તો મારો ધણી તો આના કર દઈ જબરો છે. હું તો અલગ ધણી મરી ચૂકેલો છું. એવો દાસી જીવન. એ દાસી જીવન પોતે આવા ભજનના વેમમાં બહુ ફરે. નામ એને લેવું છે ભજનમાં, બહુ નામના. અને ભીમ સાહેબ નો ભેટો થાય ગામમાં ભજન. ભીમ સાહેબ આયેલા. ભીમ સાહેબ ગામમાં આયેલા એટલે પોતે એમને વાયક મળેલું કે જીવણ સાહેબ હાજે ભજનમાં આવજો. કે લે તમારી ભજનમાં શું આવે? કોણ આવે? કે આ રીતે તેડાયા છે સંતો ભક્તો કોક. કે કોણ આવે? કે પેલા ભીમલીન વાયક આલ્યું. આ જીવણ સાહેબ પોતે કે છે. કોને કહે છે? ભીમ સાહેબ ને. ભીમ સાહેબ ની બહુ નામના હતી. એટલે જીવણ સાહેબ બોલ્યા એ ભાઈ જે વાયક આલવા એમના આંગણે જે ઘરે આવ્યો છે ને, કે ભાઈ જીવણ સાહેબ વાયક છે તમને, હાજે ભજનમાં આવશો. એટલે કોણ આવે? ભીમલી આવે. ઓલી ભીમલી કે હો સામે વાળો ભાઈ એમ કે હો ભીમ સાહેબ ને કીવરાયું. હારું જો તને ટેમ હશે તો આવશે. આ કઈ નીકળી ગયા. દિવસ જતો રહ્યો, વયો ગયો. હાંજ પડી, ભજન નો ટેમ થયો એટલે પોતે સામે નેળિયામાં રસ્તામાં આવતા ભીમ સાહેબે જીવણ સાહેબ ને જોયા. ભીમ સાહેબે જીવણ સાહેબ ને જોયા એટલે આમ બધી બાજુ વસ્તીમાં નજર કરીને એટલે પેલા ઘર ધણી ભીમ સાહેબ શું કહે? એટલે પેલી જીવણી કેવરાયું છે કે નહીં? જીવણી આવી ત્યાં જીવણ સાહેબ કાનો કાના શબ્દ સાંભળે. જીવણ સાહેબ પોતે આ શબ્દ સાંભળે છે. યાર મને જીવણી કહેનારા પહેલી વાર જેટલી પંથમાં હું ફર્યો મને હજુ સુધી કોઈ જીવણી નથી કીધું. તા જીવણ સાહેબ ની ભીમ સાહેબ ની આંખો ચાર મળી અને સંતોનો ખેલ જોઈ ગયા. પોતે સંતોનો ખેલ જોઈ ગયા. આમ જ્યોત પ્રગટાઈ, ઉપરથી જ્યોત, વગર દિવાળીએ જ્યોત પ્રગટાઈ. એક વેચ જ્યોત અત્યારે જોઈએ આને હવા આજ ભડકો થાય. એકલો જીવણ જ જોઈએ કે બીજા કોઈની તાકાત નહીં. જીવણે જ્યોતનો ખેલ જોયો. જ્યોતનો ખેલ જોયો જીવણે. અને પછી જીવણ સાહેબ બેઠા ભજનમાં. આઈને બેઠા એટલે કે જીવણી આય આ બાજુ આય. ના બાપુ હવે આટલે જ રહેવા દે, હવે આગળ નથી વધ્યું. જીવણ સાહેબ ને લગની લાગી. જીવણ સાહેબ ભીમ સાહેબ આવે એટલી ફેરા એમના ચરણમાં નમસ્કાર કરે, પગ પકડે. બાપુ કંઠી બાંધો, નામદાન લેવું છે. શાંતિ રાખ જીવણ, શાંતિ રાખ. મળશે, બધું મળશે. કંઈક કરવા માટે કંઈક ખોવું પડે, કંઈક લેવા માટે કંઈક દેવું પડે. જેટલી ફેરા ભીમ સાહેબ આવે એટલી ફેરા પોતાની ઘોડી ઉપર જીવણ સાહેબ ભીમ સાહેબ ને મૂકવા જાય. એટલે પોતે જીવણ સાહેબ ને મૂકવા જાય. જીવણ સાહેબ ભીમ સાહેબ ને ઘોડી ઉપર દોરીને મૂકવા જાય. આવે એટલી ફેરા જીવણ સાહેબ રસ્તામાં બેઠા. ભીમ સાહેબ બેઠા કે જીવણ તું હવે અહીંથી પાછો વળી જા રસ્તેથી. હવે હું આગળ તો વયો જઈ, હું હાલ્યો જાય, બેહી જા. કે નાના બાપુ થોડે આગળ ઉધી આવવા દો. સારું કે હાલ થોડે આગળ ઉધી, થોડે આગળ ઉધી જાય એટલે કે જીવણ પાછો વળી જાય. પણ કે બરોબર ચલમ ચેતાઈ મૂકો, ગાંજા પાણી કરી લે, ચલમ ચેતાઈ દે, પછી ચલમ પીને જા. બાપુ ચલમ પીને જાય. બેઠા એક ઝાડની સાઈડીમાં પોતે જીવણ સાહેબ બેઠા, ભીમ સાહેબ બેઠા. ત્યાં ચલમ ચેતાઈ ભીમ સાહેબે કીધી કે જીવણ લે દમ માર, મારો દમ મિટા દો ગમ. આ તો જીવણ સાહેબ ને પોતે આપી.
ગુરુ ગમ ગાંજા પીઓ ને પ્યાસી નશા ચડે ને જે નામ તણી ગુરુ ગમ ગાંજા પીઓ ને પ્યાસી. આ તો એ ઓ નશા તો કે ચડે ને ઉતરે, આ નશા તો આટો પોર અમલમાં રહે. ગુરુ ગમ ગાંજા પીઓ ને પ્યાસી, વાડી રે માયલો લીલો લીલો ગાંજો. ગાંજા નહીં ભાઈ, સંતો ને ભક્તો પીવે તો વાત અલગ છે, પણ અત્યારે આપણે તો ઘણા ઢ્યા થઈ જાય. 3 શટ મારે થતું એ નવરો થઈ ગયો ત્રીજા મહિને. પોતે એક શટ મારી ભીમ સાહેબે જીવણ સાહેબ ને આપી લ્યો જીવણ કેવું બોરે બોરે જીવણ શટ માર જીવણ સાહેબે પીધી. પછી પોતે ભીમ સાહેબ ને આપી કે જીવણ બોલ, આજ મને મોજ આવે, મને અંદરથી ઉમળકા થાય છે, મને અંદરથી મોજ આવે છે. જીવણ માગી લે જે માગવું હોય. કે બાપુ મારે તો બીજું શું જોઈએ, તમને ખબર છે હું તો તમારા ચરણની દાસી છું. દાસી છું. આ જીવણ સાહેબ દાસી બન્યા, પોતે સદગુરુના ચરણમાં ભાયડો થઈ અને બાયડી બન્યો. કારણ કે એમને રાધાના અવતારમાં એક ભૂલ કરી, એક ભૂલ, અને આ પોતે આ દાસીના અવતારમાં જને આવવું પડ્યું. વાલોજી ગ્યાતા વાડીએ સરખી સાહેલીની સાથ. વાલોજી ગ્યાતા વાડીએ, કૃષ્ણ પરમાત્માના અવતારની વાત કરું તમને. વાલોજી ગ્યાતા વાડીએ સરખી સાહેલીની સાથ, શેરડી સાકતા ચાંપ વાગી. હા, શેરડી સારતા પ્રભુને ચાંપ વાગી. વાર કણી રાધા અને રૂકમણી રે, વાર કરી રાધા અને રૂકમણીએ દ્રૌપદીએ ફાડ્યો પોતાનો નવ લખો આ ચીર. એનો પાટો બાંધ્યો, એના નીકળ્યા 999 નીર. વાલોજી ગ્યાતા વાડીએ સરખી સાહેલીના સાથે. રાધા આ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે બગીચામાં ફરવા જાય, હાથે રાધા રૂકમણી અષ્ટપટ રાણી અને ગોપીઓ અંગાત. પણ પોતે કૃષ્ણ પરમાત્માના શેરડી વાગતા, આ શેરડી ખાતા 100 વાગી અને લોહી નીકળ્યું. એટલે રાધા ને રૂકમણી તો પોતાના નવા 9 લખા લુગડા પહેરેલા એની વાટ જોવામાં જ રહી જાય. ભગવાનનો પાટો કોણ બાંધે? ત્યાં તો દ્રૌપદી વિચાર ન કર્યો, અંતરત પાટો બાંધી દીધો ચીર ફાડી. પ્રભુએ ઘેર જઈને ચીરના આ જે તાર હતા એ ગણ્યા 999 નીકળે. પછી એ દ્રૌપદીના ચીર પુરાયા હતા ને એના પુરાયા હતા. અને તો વાટ ના જોવે ને એના માટે ભગવાન વાટ ના જોવે. આપણે ભગવાન માટે વાટ જોઈએ તો એ આપણા માટે વાટ જોવે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, સોમવારે શિવલિંગની પૂજા કરવા જાય, કેળા લઈ જાય, કોક સપર લઈને જાય. એટલે એક બઈ નીકળી કે લાવણ કે આ 2 કેળા લઈ જવા ભગવાનના મંદિરે. કે શું ભાવ? કે 10 રૂપિયાના 2. તું તો બહુ મોંઘો, 5ના 2 દેતો હોય તો કે મારી આગળ જાવ, આગળ જા બીજી લારીએ. કે ભાઈ કેળા કે 5ના 2. કે તું તો બહુ મોંઘો, તું તો બહુ મોંઘો. કે તારે 5ના 6 દેવા હોય તો દે. કે મારી આગળ જાવ, તે મારી આગળ જા. કે ભાઈ કેળા કે મારી 3ના 2. કે તું તો બહુ મોંઘો, તું તો બહુ મોંઘો. કે મારી કે મારી એક કામ કરો, આ 2 પડ્યા ની મફતમાં લઈ જાવ. પેલો કે આ 2 પડ્યા ની મફતમાં લઈ જાવ. એ તો કે હા તારું સારું થાજો કે તમે 2 મફતમાં હાલે. તું પેલો તો ભાઈનો દિયર 10 ના કે 2 હાલતો હતો. તું મફતમાં 2 લઈ જાય. માજીએ ઉપાડ્યા કેળા અને ભગવાનને ચડાયા જઈને. પણ આ પોચા પોતને હળી જઈને રખતી થઈ ગયેલા કેળા. ભગવાન કે હારું આ 2 રૂપિયા મફતના કેળા લાવી અને હમણાં કે છોકરો માગો આવી, એના કરતા શિવલિંગમાં મને ઉઠી જવા દે. ભગવાનના અત્યારે ઉઠાડી મેલે એવી ભાઈ. એટલે આ પોતે જે વાલોજી ગ્યાતા વાડીએ એના 999 દ્રૌપદીના ચીર પુરાણા. એમને પછી આ રાધાજીના અવતારમાં એમણે ભૂલ કરી. એટલે પછી કે જો તને મારું આ લોહી જોયું, આ મારું જે મને વાગેલું લોહી જોયું અને તને મને એમ થયું કે પાટો ક્યાં બાજુ લોહી જોઈ અને તે મોઢું ફેરવી લીધું. જાતાણ કે આવતા જન્મમાં ચામડા ચીરી ખાજે. એ આ દાસી જીવન ચામડા ચીરી ખાજે. પણ જ્ઞાન તો હતું પૂર્વજન્મનું, એટલે દાસી કહેવાનું. એ ભીમ સાહેબની એને ચલમની શર્ટ મારી. 1 2 3માં તો એને ત્રિભુવનનાથની ખબર પડી ગઈ. કારણ કે અહીંયા ઉપદેશ કરી નાખ્યો, ભીમ સાહેબે પોતે ઉપદેશ કરી નાખ્યો. ત્યારે એમને ત્યાં વાણી બોલે છે, મારા ગુરુજીએ પાયો અગાધ પ્યાલો દૂધો કોણ પીવે? શ્રવણેથી રેડ્યો મારા રુધિયે ઠેરાણો, પ્યાલો દૂધો કોણ પીવે? શ્રવણેથી રેડ્યો મારા રુધિયે ઠેરાણો, પ્યાલો તો દૂધો કોણ પીવે? મારા ગુરુજીએ પાયો અગાધ. અગાધ કહેતા જેની કોઈ સીમા નહીં, જેના કોઈ બંધન નહીં, જેની કોઈ જગ્યાએ રોકટોક નહીં, એવો આ મારા સદગુરુએ પાયો અગાધ, પ્યાલો દૂધો કોણ પીવે?
શ્રવણેથી રેડિયો મારા રુધિરે ઠેરાણો. શ્રવણ કહેતા કાન, કાન કહેતા આ હું જે બોલું એ શબ્દો તમે કાનથી જ સાંભળવાના છો. એ કાનમાં મારા સદગુરુએ મારા જે શબ્દ રેડ્યો છે ને એ મારા રુધિયામાં ઠેરાઈ ગયો છે. હવે આટલી એમને વાત થઈ. રોજ ભજનમાં આવે જાય, પણ પછી આવે ને જાય, આવે ને જાય, પણ આમનું મનડું ઠેરાતું નથી. જીવણ સાહેબ નું મનડું હજુ માનતું નથી. જીવણ સાહેબ નું મનડું નથી માનતું એટલે જીવણ સાહેબે એક વાણી રચી. ત્યાં ગુરુજી મારું મનડું ના માને મને તાળું. સાયાજી મારો, ગુરુજી મારો, મારો આ મનડું ન માને મમતાળું. દાસી જીવન બોલ્યા છે ગમે એ કરું. આટલી બધી તમે સત્સંગની વાત કરી, ભજનની વાત કરી, આ બધા ભજનોમાં આવો છો, મને જ્ઞાન કરો છો, પણ મને હવે અમારું મનડું માનતો નથી. આમ જાઉં કે આમ જાઉં, આમ જાઉં કે આમ જાઉં, શું કરું એ ખબર નથી પડતી. કઈ રીતે મારે આ ભક્તિ કરવી, કઈ રીતે નામ લેવા, કઈ રીતે ગુરુજીને સમરવા, શું કરું? મને હું તો આમાં ફસાઈ ગયો છું. હવે મારું મનડું માનતું નથી. ત્યારે આ વાણી બોલેલા પોતે જીવણ સાહેબ. સાયાજી મારો, મારો આ મનડું ને માને મમતાળો, મમતાળો મારો મનડું ને માને મમતાળો. ગુરુદેવ મારો મનડું ને માને મમતાળો. વાળી વાળીને અને વાડલે પૂરું તોય પોતળીને જાય છે પરમારો રે પરમારો. મનડું ને માને મમતાળો. ગુરુદેવ મારો મનડું ને માને મમતાળો. વાળી વાળીને વાડલે પૂરું તોય, વાળી વાળીને 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 વાડલે પૂરું તોય પોતળીને જાય છે પરમારો રે પરમારો. મારો મનડું માને મમતાળો. મારો મનડું માને મમતાળો. ઘડીએ તો મન મારો કીડીને કુંજર. ઘડીએ તો મનડું મારું કીડીને કુંજરવાલા. જય હો વાત તમારી મોજ. ઘડીક ઘોડે ઘડીક પાડે. તીરતા જઈને તપસ્યા માંડવાલા.
સતગુરુજી મારા ઓરડા તળાવું રૂઠનારા મને મનાવું રે મનાવું મારું મનડું માને મમતારું કાશી જીવન સત ભીમકેરા ચરણાયા કાશી જીવન સતો ભીમકેરા ચરણાયા લખ્યું હશે તો થશે ગુરુદેવ મારા મનડું માને મમતાળું મારો મનડું માને મમતાળું રે મમતાળું મારો મનડું માને મમતાળું વાડલે પૂરીને મારા મનને રાખું વાળી વાળીને આને વાડલે પૂરું તોય પતળીને જાય છે પરબારું તમે જો એક વિચાર મનમાં કરો ને એટલે એની ઉપર બીજો વિચાર ઉભો થાય એની ઉપર ત્રીજો ઉભો થાય એમ વિચાર ઉપર વિચાર ગમે એમ તમે પૂરીને કે વાડલે પૂરી રાખું તોય આ મનડું મારું પતળીને જાય છે પરબારું કાંઈ સમજણ નથી પડતી એવું આ જીવણ સાહેબ બોલ્યા છે એટલે પછી આ વાત ભીમ સાહેબને ખબર પડી ભીમ સાહેબ કે હજુ જીવનનું મનડું નથી ઠેરતું પછી કે હા કારણ કે હવે જે વેળા થઈ છે ને એની વાત જ હવે કરવાની જે વેળા છે એ જીવન હવે તારા વેળા હવે પાકશે ને મારે આને ભજનમાં હવે જ વેળા પાકશે પછી જીવન સાહેબને ભીમ સાહેબે જે વાત કરી છે ને એ જગતના તમે ગમે એટલા ગુરુના દાખલા ઉતાપીને જોઈ લો છેલ્લાના દાખલા ઉતાપીને જોઈ લો ગમે એટલો જેને ગમે એટલું ગમે એમ કરી નાખ્યું હોય તો આ જીવન સાહેબના સત્સંગની વાત છે ને એ જ વાત છે જગતમાં આનાથી સિવાય આનાથી ચડિયાતી બીજી કોઈ વાત નથી આનાથી ચડિયાતી બીજી કોઈ વાત નથી આ વાણી છે ને આખી ઉપદેશની વાણી છે સમજે એના માટે ઉપદેશની વાણી છે કે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહત તુરા ઝિલમિલ જોતું જળ હળે અને વરસે નિર્મળ નુરા જીવન જીવને જ્યાં રાખીએ અનવર જે નિર્મળ નુરા રે 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 ઝિલમેલ ઝિલમેલ જો તું જળ હળે એ જીવન જીવને રે અનવર જીવને જીવા પાંચ તત્વને ત્રણ ગુણ છે રે અને બધી છે પ્રકૃતિ વિચારો આવા મથન કરો રે તારી તારી એ જીવન જીવને જીવન જીવન જ્યાં રાખીએ વાગે અનહદ તુરા ઝિલમિલ જોતું જળ હળ અને વાગે અનહદ તુરા જીવન જીવન ત્યાં રાખજે ક્યાં રાખીએ જીવન જીવન જ્યાં રાખીએ વાગે અનહદ તુરા કારણ કે આ જે વાત છે અહીંયા મનડું તમારું જે વિચાર કરતું ફરે છે ચારે દિશામાં દસે દિશામાં જે મનડું ભટકે છે ને એને પ્રાણમાં લય કરવાની વાત છે આ સદગુરુનો ઉપદેશ છે આ જીવન સાહેબે
એમને પત્ર લખીને કીધું ગુરુજી મારું મનડું માને નહીં મમતાળું, આ મનડાને સ્થિર કરવાનો, આ મનડાનું કંઈક કરવાનો રસ્તો બતાવો. એનો રસ્તો આ ભીમ સાહેબ બતાવે છે કે જીવન જીવન અહીંયા રાખીએ, કે જળહળ જોતું જળહળ અને વાગે નિર્મળ વરહે નિર્મળ નુરા. તારી આંખ વિના નિર્મળ નૂર જ્યાં વરસતું હોય ને ત્યાં તારા જીવને રાખજે. એ જીવન આ જીવને એ જગ્યાએ રાખજે. પછી કે 5 તત્વના 3 ગુણ એને 25 પ્રકૃતિને લેજો વિચારી. 3 ગુણ અને 5 આ 5 તત્વની કાયા બની છે. આકાશ પતાળ આકાશ, જળવાયુ અગ્નિ આકાશ ને પૃથ્વીની આ 5 તત્વની કાયા. 3 ગુણ રજોગુણ તમોગુણ ને સતોગુણ. આ 8માંથી આ ઠાઠ બન્યો છે. એટલે કે આ 5 તત્વની કાયા બની છે ને એના 25 પ્રકૃતિ છે. એની પાછળનો વિચાર કરજો. 3 ગુણ આ 5 તત્વ અને 25 પ્રકૃતિ. 25 પ્રકૃતિને વિચાર કરજો અને વાહે કાંઈ જે વધે ને એ તત્વને ઓળખી લેજો. આર્ય મૂળ તત્વની આ તમારા બંધારણની વાત છે. આ 8ના ઠાઠની વાત કરી છે. આ 25 પ્રકૃતિ વિચાર તો આ કાયાની અંદર કાંઈ તત્વ વધે તને એવું લાગે કે ના હજુ કાંઈ હવે બાકી રહેશે તો મને આગળ કાંઈ કહેજે. આર્યો વિચાર મથન કરજો એના મૂળના અને તત્વને લેજો. તારી એ જીવન જીવને અહીંયા રાખજો. જીવન ગંગા રે જમના ને મળી સરસ્વતી. સરસ્વતી અને ત્રિવેણીનો ઘાટ. અમુક વાણીમાં એમ છે ઈંગળા પિંગળા અને સૂક્ષ્મણા આ ત્રણનો ત્રિવેણીનો ઘાટ. ગંગા જમના અને સરસ્વતી જાડી ભાષામાં ભીમ સાહેબે સમજાયું છે. પણ સંતોની ભાષામાં કહીએ, સંતોની ભાષા અલગ છે. સંતો કોઈ બુજે 52 સંતોની ભાષા કોક જ સમજે. એ ભાષામાં એમને જીવન સાહેબને કીધું છે કે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા ત્રિવેણીના ઘાટે. ત્રિવેણીનો ઘાટ અલગ છે કે જીવન ગંગા જમના સરસ્વતી આ ત્રણનો જે ત્રિવેણીનો ઘાટ થાય છે ને એમ અહીંયા તારા શરીરમાં તારું જે પાંચ તત્વનું આ જે પિંજરું બન્યું છે 3 ગુણ છે એમાં અહીંયા 25 પ્રકૃતિ વિચારવાનું કીધું છે ને એની ઉપર ને કે હું તને વાત કહું. સુખમણામાં સુરતા રાખજો. આ 3 સોડો ત્રિવેણીનો ઘાટ થાય ને એટલે સમજી લેવાનું કે સુખમણા થઈ અને થઈ. સુખમણા તો જ થાય. આ 3 એક થાય તો સુખમણા થાય. અને સુખમણામાં સુરતા રાખજો. અને અહીંયા એ જીવન અહીંયા રાખજો. આ બીજી વાર જીવન કીધું કે જો આગળનું ના સમજણમાં આવે તો આ 3માં જજે અને 3 જતા એક થાય ને તો અહીંયા સુરતા રાખજે. સુખમણામાં સુરતા રાખજે. પછી બોલ્યા કે અણી ઉપર તો કે એક છે રમતા રામ. અણી ઉપર એક છે, અણી અગર ઉપર એક છે. ઈ જોઈ લેજે. કે હવે આપણે જલ્દી પતાવું કારણ કે લોકોનો વાતોનો ટાઈમ થયો, વાણીનો નહીં ટાઈમ. હેરો રમતા રામા જીવન. હા હા અણી અગર ઉપર એક છે. હેરો રમતા રામા કે તારા અણી ઉપર તને એક દેખાય
જ્યાં તું રામ ને રમતો ભાળે. કારણ કે આ રવિ સાહેબે કહી જાય છે કે રવિએ રમતા ભાળ્યો મેરમ સે ઝીણો સે ઝીણો સે ઝીણો, પણ એ તો જેને જોયો હોય એ વાત કરીએ કે અત્યારે હજુ સુધી રવિ સાહેબ જોઈ ચુક્યા હતા. જીવણ સાહેબ ને જોવાનું બાકી હતું એટલે એમને અહીંયા કીધું કે હેરો રમતા રામા નિસ્દિન એનો નિરખો. નિસ્દિન રોજ તને તારે એને મળવાનું થાય ને તો સમજી લેજે કે તારું ભજન હવે પાક્યું છે. નિસ્દિન નિરખો નેનમાં આ જીવન જે રાખીએ. પછી કીધું કે આરે સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો એ જીવન લગ્ન કરીને લેજો. આ સંદેશો સતલોકનો છે. આ મેં વાત કરીએ મારા ઘરની નથી, તમારા ઘરની નથી, આ તો સંતોના ઘરની વાત છે. આરે સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો જીવન સાહેબ લગ્ન કરીને લેજો. લગ્ન એટલે આપણે કરીએ એ લગ્ન નહીં. લગ્ન એટલે કે એવી લગ્નથી લેજે કે તારે એનાથી છૂટું પડવાનો વારો જ ના આવે, તારે એનાથી દૂર જવાનો વારો જ ના આવે. એટલી લગ્નથી લેજે કે જેનાથી તને આ મેં વાત કરી છે ને એ તને સમજાઈ જાય. એ જીવન આ એટલી લગ્નથી લેજે. નિસ્દિન એનું મન નિરખો. આપણા કરમ ઉપર કોઈ મેખ ના મારીએ, કરમ ઉપર કોઈ મેખ ના મારીએ કે જે કર્યા છે એ તો ભોગવવાના છે. રામ કૃષ્ણ હોય કે દેખ્યા છે 10 અવતારા, जिस घर में जाऊं उस घर आता है तेरा 10 अवतारा, देखा है ऐसा मैंने दीदारा. તમારા જે 10 અવતાર ભગવાન ના થઈ ગયા છે ને, હું જે ઘરે જઉં છું ને એ ઘરે તારા 10 અવતાર મારી જોડે બેહવા આવે. આ રામ કૃષ્ણ રામાપીરા બધા રામાપીરા રાજા હતા. રણુજાના કરણી હારી કરી તો અત્યારે આપણે એમ ભગવાન કહીએ છીએ. રામ 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 કાંઈ ભગવાન થોડી હતા, કૃષ્ણ કાંઈ ભગવાન થોડી હતા. કૃષ્ણ દ્વારકાનો રાજા હતો, કરણી એને એવી કરી કે ભગવાન, કારણ કે મર્યાદા પુરુષોત્તમ ને પૂર્ણ પુરુષોત્તમ છે પોતે. રામે બધા કામ કર્યા મર્યાદામાં રહીને કર્યા એટલે રામને મર્યાદા પુરુષોત્તમ કીધા છે. કૃષ્ણએ હદ મૂકી દીધી બધા કામ કરવામાં, તે છતાંય એને પૂર્ણ પુરુષોત્તમ કહેવો પડે છે. એને ભગવાન આપણે જખ મરાઈને કહેવો જ પડે. બાકી એ છે નહીં, એનાથી ઉપરની વાત છે. પરિબ્રહ્મ પરમાત્માની વાત અલગ છે. સદગુરુનો જે ઉપદેશ છે, જીવણ સાહેબને જે સમજાયું છે ને એ વાત એનાથી ઉપરની વાત છે. એટલે કે નિસ્દિન એનોમાં નિરખો હેરો રમતા રામા. આટલે તારામાં સમજણ આવે ને આટલે ત્યારે કે તું એને પોકી શકીશ. આરી એ વાત છે, આ સદગુરુના ઉપદેશની વાત છે. અને કે તારે આટલેથી લગ્ન કરીને લેવી પડશે તો તને સમજાશે વાત. આટલી હદે આપણે તો જઈ શકવાના નથી. કારણ કે અત્યારનો તમે જુઓ, આપણી ભાષા જ એવી થઈ ગઈ છે, આપણી રેણી કેણી એવી થઈ ગઈ છે, આપણી વાણી, આપણું વર્તન, આપણું બધાયનું હું આવી ગયો એમાં. ભલે હું અહીં બેસીને આટલી બધી વાતો કરતો હશું, બધાને માટે સારું નહીં હોય. આટલી બધી ઊંચેથી આપણે વાણીઓને સમજવાની જરૂર નથી. આટલી બધી ઊંચેથી ભક્તિથી આટલી બધી 5 જ મિનિટમાં ટૂંકમાં મૂળ વાત નાની નાની પકડવાની જરૂર છે કે જેનાથી તમે આગળ આવી શકો. જેનાથી શિક્ષણ એક સહાયક છે, શિક્ષણ એક પાયો છે. શિક્ષણની આપણે બહુ જરૂર છે. શિક્ષણ સિવાય કાંઈ છે નહીં. શિક્ષણ સિવાય તમે આ વાણી નહીં ઓળખી શકો. બીજું એ કે આપણે ભક્તિ કરતા પહેલા ઘણા ભેદ છે ને એ સમજવા પડશે કે આપણે ભાઈઓમાં ભેદ અને વિખવાદો અને પછી આપણે ગમે એટલી ભક્તિ કરીએ તો કાંઈ મેળ નહીં આવે. આપણા કુટુંબમાં ડખા છે ત્યાં સુધી તમારી ભક્તિ રામને નહીં ભાવે. આપણા જ્યાં સુધી કોઈક માગણ આવ્યો છે ને ભૂખ્યું જતું હશે, કોઈક મહેમાન આવ્યો છે ને આવાદર નહીં ભાળે તો ત્યાં તમારા રામને એ તમારી ભક્તિ નહીં ભાવે. મૂળની વાતો આ રહી છે. ભજન સત્સંગ તો ઘણા કરી લીધા છે ને ઘણા કરશે ને ઘણા કરશું, પણ મૂળની વાતો આ રહી છે કે અંતમાં એકતા રાખજો, સદબુદ્ધિ રાખજો સાનમાં. કુટુંબ કબીલામાં કે કોઈ દી કુસંપ ન રાખતા, નહીતર હરી નહીં આવે તમારા કોઈ કામમાં. હરી કોઈ દી તમારા કામમાં નહીં આવે. કારણ કે તમે હગા ભાઈના ઘરે ડગલું મારતા વિચાર કરો કે ન મારતો હોયા છે, એટલે આ મરને તારે હોયા હોય છે તું, અને તું આ ભજનમાં જાય છે ને ભજન ગાય છે. આ ઘણાય સંત મેળાવડામાં એવા ઘણાય જોયા છે, હગા ભાઈ નથી બોલાવતા હોતે એ સ્ટેજ ઉપર સાહેબો થઈ થઈને બેઠા હોય છે ને પોતે ચાદર વિધિઓ કરાવે છે ને ફૂલ હાર ચડાવે. મરને તને છે ને ચાદર હોય, તને છે ને હાર હોય. હગા ભાઈના ઘરે તારે બેહવા જવાના અબોલા હોય, હગા ભાઈઓના ઘરે તારે અહોયા હોય, અને તને છે ને ચાદર ને હોય, તને છે ના હોય. તું છે ને સાહેબ થઈને બે છે. મેં સાહેબ થી જ વાત શરૂ કરી હતી, સાહેબ થી જ પૂરી કરું છું. વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. બોલો સદગુરુદેવની જય.